નમસ્કાર દર્શક મિત્રો, ડનકરજોડ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ગોધરા શહેરના આવેલા સુફી મસ્જિદ રોડ ઉપર આવેલા MGVCL વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સુફી મસ્જિદ રોડ ઉપર MGVCLની વીજ કંપની ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. ઓવરલોડને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ગોધરા શહેરમાં આવેલા પશ્ચિમ વિસ્તારમાં ઘટના બનવા પામી હતી. વધુમાં લોકો રસ્તા ઉપરથી પસાર થતા હતા, પણ કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સ્થાનિક લોકોમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ગોધરા MGVCLના પશ્ચિમ પેટા વિભાગ કચેરીના જવાબદાર અધિકારીઓના મિસમેનેજમેન્ટથી દરરોજ કોઈકને કોઈક ટ્રાન્સફોર્મર ફેલ થવાના બનાવો બનતા રહે છે. સાથે સાથે સ્થાનિક લોકો દ્વારા ફોન વીજ કંપનીમાં કરવામાં આવે તો જવાબદાર અધિકારીઓ ફોન ઉપાડવાનો પણ સમય નથી. તો હવે વીજ વિભાગ દ્વારા આ મામલે કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે.